તમે ગઢવી છો એટલે તમને એક સવાલ પૂછવો છે બિલકુલ. કે દરબાર અને ગઢવી વચ્ચે મામા ભાણેજનો સંબંધ હોય છે એની પાછળ દરબાર ને ગઢવી મામા ભાણેજનો સંબંધ નથી. તો દરબાર ને અમારા ઐતિહાસિક સંબંધો છે. અમારો કાઠી દરબાર છે અને આયર સમાજ છે, એના મામા ભાણેજના સંબંધ છે. રાજપૂત છે, ક્ષત્રિય આપણે ગરાસિયા દરબાર હોય, કાળિયા સમાજ હોય, રાજપૂત છે, એના અમારા સંબંધ છે ભગવાન વખતના. 24 અવતાર થયા પરમાત્માના. એમાં અમને લાવવાનો પથુરાજા ક્ષત્રિય રાજપૂત સત્ય બોલવા માટે એમ લાવ્યો હતો કે ચારણ રાજાને સત્ય કહી દે છે. રાજાએ ભૂલ કરે ને તો રાજા કહેતા હતા પૃથ્વીરાજા કે હું તો ભૂલ કરું તારું મને કોઈ કહેવાનું છે જ નહીં. હું જે કરું કોઈ આંગળી લાંબી કીધી આંગળી કાપી નાખું. મારા સામે કોઈ બોલે એવું છે જ નહીં, પણ હું ભૂલ કરું તો મને કોણ સમજાવે? તો શક્તિ પાસેથી લાવ્યા હતા, મા ભગવતી પાસેથી. પેલા શિવ પાસે ગયા, શિવે શક્તિ પાસે મોકલ્યા, શક્તિ પાસેથી અમને રાજપૂત પૃથ્વીરાજા લાવ્યો એ સત્ય કહેવા માટે. રાજપૂત ક્યાંય ભૂલ કરે તો અમારે ફરજમાં આવે છે કે આ બરોબર છે નહીં, બાપુ માને કે ન માને એમનો પ્રશ્ન છે, પણ અમને લાવ્યા છે માટે એ સંબંધ છે અમારા.